જય માતાજી। શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે કે એક સાંધો અને બીજું તૂટે, કોઈ નવું નુકસાન થઈ જાય, અણધારી આફત આવી જાય, હોસ્પિટલ અને દવાના ખર્ચ અચાનકથી જ આવી જાય અને મનમાં એવું લાગવા લાગે કે આપણું નસીબ જ ખરાબ છે? પણ એવું નથી, આ કોઈ ખરાબ સમય નથી, પરંતુ આ એક પિતૃદોષના સંકેત પણ હોઈ શકે છે। અને યાદ રાખજો, પિતૃઓના આશીર્વાદ વગર પ્રગતિ અશક્ય છે। તો આવા સંકેતો તમારા જીવનમાં પણ વારંવાર થઈ રહ્યા છે? તો આના માટે હું તમને એક ઉપાય જણાવીશ, જેથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય અને તમારા પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થાય। તો ચાલો જાણીએ એના વિશે। એ પહેલાં કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। ઉપાયમાં મહિનામાં માત્ર એક જ દિવસ એટલે કે અમાસના દિવસે સંધ્યાના સમયે એક માટીનું પાત્ર લો, તેની અંદર એક છાણું ઘીમાં પલાળીને મૂકો, તેની અંદર ગુગળ, સરસવ, કાળા તલ, કપૂર તેને પ્રગટાવીને ઉત્તમ ધૂપ તૈયાર કરો અને આ ધૂપનો ધુમાડો તમારા પૂરા ઘરમાં ફેલાવો। ત્યારબાદ આ માટીના વાસણને તમારા ઘરની દક્ષિણ દિશામાં મૂકી દો। આનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને તમારા અટકેલા કામ બનવા લાગશે। જય માતાજી।